શ્રી કૃષ્ણ. રાતે રાતે કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. આજે એક વિશેષ દિવસ છે, એ હું તમને આજે નહીં બતાવું, કાલના વ્લોગમાં જરૂર બતાવીશ. આજે હું એક જગ્યાએ જાઉં છું, એટલા માટે થઈને તમને અત્યારે જે કાંઈ અલગથી વોઇસ આવતો હશે સાઈડનો, એ સાઈડના વોઇસ ઉપર નહીં જતા, ખાલી ને ખાલી મારો અવાજ સાંભળજો. કારણ કે હું અત્યારે બેઠી છું બસમાં અને એક ખાસ જગ્યાએ જાઉં છું અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમને લોકોને પણ હું લઈ જઈશ, ખૂબ જ મજા આવશે તમને લોકોને. મને ખૂબ આશા છે એવી કે તમે લોકો પણ ઘણા બધા ખુશ થશો એવી જગ્યાએ હું જાઉં છું અત્યારે હાલમાં. તો જ્યારે હું વોઇસ ઓવર કરું છું ત્યારે હું ગાડીમાં બેઠી છું, ત્યારે એને બસમાં બેઠી છું. તો એ હું તમને કહી નહીં શકું, મને ઈચ્છા બહુ છે કે હું તમને જલ્દી કહી દઉં, પણ તમને એ લોકોને થોડુંક એક્સાઇટમેન્ટ વધે ને, એટલા માટે થઈને હું તમને કાલના વ્લોગમાં બતાવીશ. તો ચાલો આજનો વ્લોગ શરૂ કરી દઈએ આપણે સરસ મજાની પોઝિટિવિટી સાથે. તો ચાલો, ઠાકોરજીની સેવા કરવાની છે હમણાં જ. અત્યારે ઠાકોરજીને ખાલી આપણે ઉઠાડી દીધા છે, જગાવી દીધા છે. 3 તાલી પાડી અને ઠાકોરજીને જગાવી અને જળ ગ્રહણ કરાવીને ચાલો સરસ મજાના દીવાબત્તી કરી લીધા આપણે. ને એકદમ પોઝિટિવ વાતાવરણ આખા ઘરમાં છવાયેલું છે અત્યારે, મસ્ત એવું. જો સરસ મજાનું એક તુલસીનું પત્ર લઈ લીધું છે અને તુલસીનું પત્ર રાખી અને આપણે ઠાકોરજીને ઉપર બિરાજમાન કરી અને સ્નાન કરાવીએ. અને સૌથી પહેલાં આપણે પગમાં સ્નાનનું જળ નાખશું અને પગથી આપણે સ્નાન કરવાની શરૂઆત કરશું. અને ત્યાર પછી બંને હાથોમાં, ત્યાર પછી ઠાકોરજીના ચહેરા ઉપર અને ત્યાર પછી ચોટી ઉપર, એને માથા ઉપર, અને પછી આખા જ અંગ ઉપર સ્નાન કરાવી સરસ મજાના ગરમ જળથી. અને પછી એકદમ પ્રદક્ષિણા કરતા હોય એવી રીતે લોટીની પ્રદક્ષિણા કરી અને પછી આપણે લોટીને એક બાજુ મૂકી દેવાની અને ઠાકોરજીના શ્રીઅંગને સરસ મજાના લોહી લેવાના. અને ઠાકોરજીને જો લોહીએ ને તો એટલા તો વાલા લાગે ને ઠાકોરજી. અને મારો ગોપાલ અમસ્તા પણ બહુ મીઠો છે. તમને લોકોને પણ ખૂબ પ્રેમ થઈ ગયો છે ને ગોપાલની સાથે હમણાંથી. તો તમારા બધાની કમેન્ટો સાંભળો ને તો મને બહુ જ મજા આવે. એટલી સરસ મજાની પોઝિટિવ કમેન્ટ આવતી હોય તમારી, મને જવાબ આપવાનો પણ મન થાય સામેથી. એને ચાલો સરસ મજાના શૃંગાર ઠાકોરજીએ ધારણ કરી લીધા છે. સરસ મજાની અલકાવલી છે, મુગટ છે, ચીબુક છે, હાર છે સરસ મજાનો. અને ઠાકોરજીની નાની એવી કંઠી છે કે જેમાં રાધા નામ લખેલું છે. અને એમાંય તે જુઓ સરસ મજાની મુરલી તો કેટલી વાલી લાગે. ઠાકોરજીને અતિ પ્રિય એવી રાધારાણી છે ને, એના કરતાં પણ વધારે એને રાધારાણી જેવી જ તે અત્યારે વાલી છે ઠાકોરજીની મુરલી. અને ઠાકોરજીની મુરલી રાધારાણીને પણ ખૂબ વાલી છે. તો આજના દિવસે છે રાધા અષ્ટમી, કે જ્યારે હું વોઇસ ઓવર કરું છું ત્યારે રાધા અષ્ટમી છે, પરંતુ આ વ્લોગ છે એ પાંચમનો વ્લોગ છે. એને જે પાંચમ આવે ને એ દિવસનો આ વ્લોગ છે. તો ચાલો સરસ મજાની ઠાકોરજીને આરસી દેખાડી દીધી અને એમને હૃદયે ચાપી અને ઠાકોરજી પાસેથી એને મન ગમતું આપણે વચન માંગી શકીએ છીએ. અને આ સમય એવો સરસ મજાનો હોય, ઠાકોરજીને તૈયાર કરી દીધા હોય ને, આપણા મનમાં અને દિલમાં જે કાંઈ ભાવના હોય એ બધી જ આપણી પુષ્ટ થાય છે ને, સંતોષાય છે. ચાલો સરસ મજાના ઠાકોરજી તો તૈયાર થઈ ગયા છે. તો સાથે સાથે આપણે ભોગ પણ ધરાવી દઈએ ને. તો આજના ભોગમાં છે સરસ મજાની મિશ્રી, માખણવાળું દૂધ છે, સરસ મજાનું માખણ ક્રીમી દૂધ છે. અને સાથે એકાદું ફ્રૂટમાં, આજના ફ્રૂટમાં છે જામફળ. તો જામફળ ઠાકોરજીને ખૂબ જ વાલા છે. જોકે ઠાકોરજીને બધા જ ફ્રૂટ બહુ વાલા હોય. આજે પાંચમનો દિવસ છે તો હું સાક્ષીને મૂકવા ગઈ છું, કારણ કે આજે ગાડીની ખૂબ જરૂર છે, મહેમાન પણ આવવાના છે. તો આ સમયે ચાલો હું અત્યારે ગાયને ઘાસ નાખવા માટે થઈને ઊભી રહી ગઈ, કારણ કે આજે એક પુણ્યનો દિવસ છે, પાંચમનો દિવસ છે. તો ચાલો બધા જ પિતૃઓને આ દાન પહોંચે એ આપણી ઈચ્છા અને આશા છે. એટલા માટે થઈને પાંચમના દિવસે જેટલું બને એટલું દાન કરવું શક્ય છે, હે ને. હું બધું ન બતાવી શકું તમને કે શું દાન કરીએ છીએ. આ એક ઝલક છે નાની એવી, કે
સેજ વસ્તુ મેં તમને બતાવ્યું. ચાલો ત્યારે હું આવી ગઈ છું. ત્યારે સાક્ષીને મૂકીને અને સાક્ષીને મૂકીને આવીને તરત જ નાસ્તો કરવા બેસી ગઈ, કારણ કે આજે મારે પણ જવાનું છે બહાર અને આવવાના છે મહેમાન. અત્યારે નીકળી કિશન પણ ચાલો નાસ્તો કરીને હમણાં જ જતા રહેશે અને હું પણ અત્યારે જતી રહી છું. મારા પપ્પાને થોડુંક નાનું એવું કામ છે હોસ્પિટલે, એટલા માટે થઈને હોસ્પિટલ સુધી હું પપ્પાની સાથે ગઈ છું. તો ત્યાં આગળ આપણને તો એમ થાય કે અડધી કલાકમાં હમણાં આવતી રહીશ, પણ અડધી કલાકમાં કાંઈ એમ પાછું હોય નહીં. એને તો ચાલો હું ગઈ છું અત્યારે બહાર અને ખાલી ને ખાલી દિશા છે અત્યારે ઘરે. તાનુબેન સૂતા છે અને તાનુબેન સૂતા હોય ને ત્યાં સુધી જ સારું છે, કારણ કે કામ હોય ને ઘરનું ત્યારે તો ધાનુબેન જો ઉઠી ગયા હોય ને તો એટલી તકલીફ થઈ જાય ને કે ન પૂછો વાત. અને આજે તો મેં એક પણ કામ નથી કરાવ્યું, કારણ કે સેવા કરી મેં મારા નીતિ નિયમ પ્રમાણે પાઠ હજી કરી રહી ને ત્યાં સાક્ષી નીચે આવી ગઈ હતી અને સાક્ષીને જવાનું થતું હતું મોડું, એટલા માટે થઈને હું સાક્ષીને મૂકવા જતી રહી અને પછી વળતા ગાયને ઘાસ નાખ્યું ને એવું બીજું ઘણું બધું કર્યું અને પછી હું ઘરે આવી. અને ઘરે આવીને તરત જ દાદાનો ફોન આવ્યો હતો. દાદા એટલે કે મારા પપ્પા. એને એક વખત એવી પણ કમેન્ટ આવી હતી કે તમે કેમ દાદા કહો છો તમારા પપ્પાને, પણ જો છોકરાઓની સાથે વાતો કરતા હોય ને કે દાદા આમ કહેતા હતા, દાદા એમ આમ કહેતા હતા, દાદાએ આમ કર્યું, દાદાએ આમ કર્યું, એવું કહેતા હોઈએ ને આપણે ક્યારે એવું થોડું કહેતા હોય કે પપ્પાએ આમ કર્યું, પપ્પાએ આમ કર્યું. છોકરાઓ જો દાદા કહેતા હોય, મારા પપ્પાને છોકરાઓ દાદા કહેતા હોય તો આપણા મોઢામાંથી એવું જ નીકળી જાય કે દાદાએ આમ કર્યું, દાદાએ આમ કર્યું. એટલા માટે થઈને ટેવ પડી ગઈ. ચાલો આ સમયે ધાનુબેન એકદમ તૈયાર થઈ ગયા. દિશાએ એને તૈયાર કરી દીધી છે એકદમ, અને એ જાય છે એમના ફૈબાના ઘરે. દિશાના ફૈબાના ઘરે જાય. આજે એ સાચવી લે છે બપોર સુધી, કારણ કે આજે મહેમાન પણ આવવાના હતા અને આ સમયે હું પણ ઘરે નહોતી, એટલા માટે દિશા એકલી હતી. અને દિશાની ઉપર આજે બહુ મોટી જવાબદારી હતી, કારણ કે મહેમાન આવવાના હતા, ઉપરથી આજે પાંચમ હતી, એટલા માટે બધું જ ફરાળ બનાવવાનું હતું અને હું ઘરે હતી નહીં, એટલા માટે દિશાએ અત્યારે ધ્યાનુને મોકલી દીધી છે એમના ફઈના ઘરે. અને અત્યારે ચાલો એ બનાવે છે રસોઈ. તો સૂકી ભાજી બનાવવાની છે. આજે બનાવવાનો પ્લાન તો ઘણો બધો હતો કે આજે રાજગરાની ખીર બનાવશું, સાંબાની ખીચડી બનાવશું, રાજગરાની કઢી બનાવશું અને ઘણું બધી ઈચ્છા હતી બનાવવાની, કારણ કે આજ મહેમાન આવવાના હતા એટલા માટે થઈને. પણ ઓચિંતાનું જવાનું થઈ ગયું હોસ્પિટલે, એટલે પછી ખાલી ને ખાલી અત્યારે ખીચડી બનાવી નાખી છે અને સાથે સાથે ફરાળી રોટલી અથવા તો પૂરી બનાવી નાખશે એને. તો ચાલો સરસ મજાની સૂકી ભાજી અને ખીચડી, બટેટાની ખીચડી બનાવી નાખે દિશા. એના માટે તેલ મૂકી, જીરું મૂકી દીધું છે એની અંદર, અને લીલા મરચાં છે, લીમડો છે, આદુનો વઘાર કરી નાખ્યો અને સરસ મજાનું તેલની અંદર ચોળવી નાખ્યા બટેટાને. એકદમ મસ્ત ચોળવાઈ ગયા. ત્યાર પછી એની અંદર બટેટા નાખી દીધા અને સહેજ મસ્ત ચડી ગયા ને બટેટા, તેલમાં સતળાઈ ગયા. ત્યાર પછી અંદર નાખી દીધા હતા સાબુદાણા અને સિંગદાણાનો ભૂકો. ચાલો સરસ મજાનો એકદમ ભેળવી લઈએ અને ત્યાર પછી એને થોડીક વાર માટે થઈને મૂકી દઈએ. એને લીંબુનો રસ પણ નાખી શકાય, આમચૂર પાવડર પણ નાખી શકાય, જે ઈચ્છા પડે તેને. ખટાશ માટે થઈને નખાય હે ને, કારણ કે જો એને એટલી ખણસાવાની નીચેના તળિયામાં દાજ બેસી જાય ને એટલી ખીચડીને ખણસાવાની. બટેટાની ખીચડી જ્યારે આપણે બનાવીએ ને એટલી સરસ મજાની આમ સ્વાદિષ્ટ બનશે ને, ન પૂછો વાત. ચાલો આપણે જેની રાહ જોતા હતા આખેરે મહેમાન આવી જ ગયા. એને મહેમાનમાં કોઈ બીજું નહોતું, ઘરના જ સભ્ય હતા. મારા નણંદ છે, એમના દીકરાના વહુ છે અને એમના મમ્મી છે, અને મારા નણંદના દીકરાની દીકરી છે. તો ચાલો બધા મહેમાન આવી ગયા છે. મહેમાનમાં 3 જ છે, પણ ચાલો એને આજ તો મજા આવી જવાની છે. ઘણા દિવસે મનીષા અમારા ઘરે આવી અને મારા દીકરાની વહુનું નામ છે મનીષા, ભાણેજ વહુ છે મારા. તો ચાલો મજા આવી ગઈ ને, લાગે જ નહીં કે વહુ છે, અને દીકરી જેવી જ લાગે, એને બધામાં ભળી જાય ને એવી છે. અને તમે કદાચ જોયા હશે મારા નણંદના દીકરાને સગાઈમાં, ખુશ્બુના સગાઈમાં આવ્યા હતા, એમના એ વાઈફ છે. ચાલો સરસ મજાની આજ તો સૂકી ભાજી ને એ બનાવી નાખ્યું છે. હજી મહેમાન આવ્યા ને એના પહેલા લગભગ 5-10 મિનિટ પહેલા જ હું આવી, અને ત્યારથી હું સવારની ગઈ હતી તે બપોર 12 વાગે છે કે હું ઘરે આવી એને. અને સાથે સાથે એ સારું થઈ ગયું ને કે હું આવી અને મહેમાન આવ્યા.
નહીં તો દિશા એકલી હોત તો પછી એ પણ ઘાંઘી થઈ જાય ને કે એકલા શું કરવું. અને આજે અમસ્તા પણ દિશાએ રસોઈ ઓછી કરી હતી કે બટેટાની સૂકી ફરાળી ખીચડી બનાવી હતી અને ફરાળી રોટલી પૂરી બનાવી નાખી હતી એને. એટલે થોડીક રસોઈ ઓછી થઈ ગઈ ને એટલે ચાલ્યો. એને અમારા જે મહેમાન છે ને એ સાદા છે, એકદમ અમારી જેવા જ છે એને. એટલે સાદો જ બનાવજો. એક દારૂ રટણ હતો એટલા માટે પછી ખાલી ખીચડી. એ લોકો પણ બધા પાચમરિયા હતા એટલે ફરાળ બધાને કરવાનું જ હોય એને. જો ક્યારેક આપણે એને નીતિ નિયમમાં ચાલવું જોઈએ. એને આપણા વૃદ્ધ લોકો જે બધું કરીને ગયા છે, સોંપીને ગયા છે, એના ચીલા ઉપર ક્યારેક ચાલવું પણ પડે. અને આ 2 મહિના એવા છે ને, જે ભાદરવો મહિનો, શ્રાવણ મહિનો, ભાદરવો મહિનો છે, એમાં મેજોરિટી વ્રત ઉપવાસ જ આવતા હોય તો એ કરી લેવા જોઈએ. આપણા શારીરિક રીતે પણ સારું છે. જો સરસ મજાની ખીચડી બનીને તૈયાર છે, સાથે લીલા મરચાં છે. અને હું જ્યારે બહાર ગઈ હતી ત્યારે અંગુર રબડી અને દૂધીનો હલવો લઈને આવી હતી સ્વીટમાં. તો ચાલો સરસ મજાની આપણે ઠાકોરજીને થાળી પણ ધરાવવાની તૈયારી કરી દઈએ. ચાલો ઠાકોરજીની થાળી લઈ લીધી છે અને સરસ મજાની અંગુર રબડી છે, પછી દૂધીનો હલવો છે, સરસ મજાની ફરાળી ફુલકા પૂરી છે અને આપણી ખીચડી છે. ચાલો બધા જ ઉપર આપણે તુલસી પત્ર મૂકી દીધા છે અને ખૂબ ભાવથી અને દિલથી આપણે ઠાકોરજીને થાળી ધરાવી દઈએ. ને મેં અને ધાનુબેને બે એ થાળી ધરાવી દીધી ઠાકોરજીને. અને ધાનુબેન તો સાથે હોય જ તે. જો ધાનુબેનનો હાથ અડી જાય ને તો ઠાકોરજીને જમવાની ઓર મજા આવે. ચાલો આપણે 20, 25 અથવા તો 30 મિનિટ સુધી ઠાકોરજીને થાળી ધરાવી રાખીએ ને. અને પછી જ ટેરો લઈ અને થાળી લીધી અને અમે લોકો બધા જ જમવા બેસી ગયા. આ સમયે એક કમેન્ટ હતી કે ટેરો કોને કહેવાય એને, તો એ પુષ્ટિ શબ્દ છે. ટેરો એટલે કે પડદો. એને આપણે જ્યારે જમવા આપીએ ને, ઠાકોરજી એક નાનું બાળક છે, બાળકના સ્વરૂપના આપણા ઘરમાં બિરાજે છે. તો એટલા માટે થઈને આપણે જ્યારે જમવા આપીએ ને ત્યાર પછી પડદો લઈ લેવાનો, તો અંદર ઠાકોરજી એની મેળે જમી લે. એ આપણો ભાવ છે. જો આપણે પડદો ખુલ્લો રાખીએ ને તો ઠાકોરજી જમી ન શકે. એટલા માટે થઈને ટેરો લઈ લઈએ. ચાલો જમી કાઢવીને બધા જ બેસી ગયા છીએ અમે બહાર વરસાદી વાતાવરણ છે, એકદમ ખુશનુમા વાતાવરણ છે એને. તો આજે મહેમાન હતા એટલા માટે થઈને થોડુંક જમવા કારવામાં અને એમાં બધામાં મોડું થઈ ગયું. અને એમાં તે ધાનુબેન ધૂમ મચાવે છે. જો હું વાસણ માંજવા બેઠી છું ને તો ખોળામાં આવીને બેસી ગઈ કે દાદી મારે જો પાણીના તગારામાં એને છબછબિયા કરવા હતા બેનને. ધાનુ જેટલી મોટી થતી જાય ને એટલા તોફાન એમના મોટા થતા જાય છે. જુઓ છો ને, એને મજા આવી ગઈ ધાનુબેનને તો એટલી ને. કારણ કે મહેમાન હોય ને એટલે કાંઈ ન દિશા કહી ગઈ કે ન કાંઈ હું કહી શકું એટલે ધાનુબેનને તો મજા જ આવી ગઈ એમ. ચાલો આયુષની સાથે તો ધાનુબેન એટલા રમ્યા ને આજે તો કે ન પૂછો વાત. હજી તો અમે ફ્રી નહોતા થયા ત્યાં સુધીમાં થોડીક વારની અંદર જ તે નિખિલ અને કિશન પણ આવી ગયા. કારણ કે એણે વાયદો કર્યો હતો કે આજે મનીષા આવી છે ને એટલા માટે થઈને કે હું વહેલો આવી જ જઈશ એમ. કિશનને આજે જવાનું હતું એમના સાસરે, કારણ કે આજ પાંચમ હતી. તો સાક્ષીના દાદાની પણ પાંચમ હતી તો ત્યાં આગળ જમવાનું હતું હે ને. તો અમારે બધાને જમવા જવાનું હતું પણ આજે અમારા ઘરે મહેમાન આવવાના હતા એટલે અમે ન ગયા. અને અમસ્તા પણ પાંચમ ઘરે કરીએ તો વધારે સારું ને. કાલે પારણા હશે ત્યારે અમે જમવા જવાના જ છીએ. ચાલો નિખિલ કિશન આવી ગયા છે એને. થોડીક વાર માટે એ લોકો પણ ધૂમ મચાવશે એને. મનીષા ઘણા વર્ષે આવીને કરે એટલે છોકરાઓ પણ ચીડ કરતા હતા કે તું આવતી જ નથી એને, તમે તો આવતા જ નથી. જો દેર અને ભાભી થાય પણ એ લોકોએ ક્યારે એવો સંબંધ રાખ્યો જ નથી. એને મનીષા હંમેશા એમને એમના નાના ભાઈઓ જ સમજે કાયમ. અને છેડતી કરતા હોય, રમતા હોય, ખીજાતા હોય અને એકબીજા. એ લોકો એવું રાખ્યું જ નથી કે નાના મોટા સંબંધ છે એને. ભાઈ બહેનના સંબંધ વધારે રાખે એ લોકો. એટલા માટે થઈને સંબંધોમાં પણ મજા આવે એને. સંબંધમાં જો મીઠાશ હોય ને તો જળવાઈ રહે એને, મજા આવે. અમુક સંબંધમાં જો સેજ મસ્તી કડવાટ એક વખત થઈ જાય ને તો પછી આ જીવન એક કડવાટ જ રહે. એ મનમાંથી ક્યારેય જાય નહીં. જ્યારે બોલે ને ત્યારે કટાક્ષવાળા શબ્દો જ બોલાય. એટલે એનામાંથી એટલા માટે એ બધા શબ્દોથી દૂર રહી
અને એકદમ પ્રેમના સંબંધોને આપણે બને ને એટલા રાખવાની કોશિશ કરી. જો ધાનુબેનને મજા આવી ગઈ છે નિખિલભાઈની સાથે, એટલી મજા કરી છે ને ધાનુબેનને તો પપ્પાની સાથે. કારણ કે એ સવારે જ્યારે ગયો હોય ને ત્યારે ધાનુબેન સૂતા હોય, અને રાત્રે બંને બાપ દીકરી મળતા હોય, તો અત્યારે છેક મળ્યા પાછા. એટલે નિખિલ પણ રાહ જોતો હોય ઘરે આવવાની ધાનુબેનને મળવા માટે, અને ધાનુબેન પણ ક્યારની પપ્પા પપ્પા કરતી હતી. ચાલો અત્યારે દિશા ફ્રી થઈ ગઈ છે ને, કચરા પોતા હાથે ઘરમાં બધું ચોખ્ખું થઈ ગયું, અને અત્યારે મને વાસણ મંજાવવા માટે થઈને બહાર પણ આવી ગઈ. અને મહેમાન પણ ક્યારના જવું છે એક રટણ લગાવી હતી. કારણ કે આજે પાંચમ છે ને, તો એ લોકો આજે નદીએ સ્નાન કરવા માટે થઈને જવાના હતા. આજનો પ્લાન હોય બધાનો કે આજની પાંચમને દિવસે બધા નદીએ નાહવા જતા હોય. અને તમે લોકો પણ ગયા હશો, તમે લોકો તમારો અનુભવ ક્યારેક ક્યારેક કહેજો મને પણ. કારણ કે જો હું મારા અનુભવ તો તમને બધા જ કહું છું, અને આખો દિવસમાં હું શું કરું છે એ હું તમને બધું જ બતાવું છું. ક્યારેક ક્યારેક તમે પણ મને કહો એને કે તમે તમારો દિવસ કઈ રીતે વિતાવો છો, એ પણ મને સાંભળવાની જાણવાની ઈચ્છા તો થાય ને. એને કે મારા વ્યુઅર્સ છે, મારા ફ્રેન્ડ્સ લોકો છે, એ લોકો શું કરે છે. ચાલો મહેમાન લોકો તો જતા રહ્યા, ત્યાર પછી અમે લોકોએ પણ આરામ કર્યો થોડીક વાર માટે. અને આ સાંજનો સમય છે, હું અને દિશા ધાનુ આવી ગયા છીએ અત્યારે અમારા શિવના મંદિરે ને. અહીંયા આગળ અમારે સાર્વજનિક પ્લોટ છે ને, હવે તો તમે લોકો પણ જાણીતા થઈ ગયા આ એરિયાથી. ચાલો સાંજની ઘંટડી વાગી ગઈ, ઝાલર વાગી ગઈ છે, સરસ મજાની આરતી થાય છે. હમણાં તો ગણપતિજીને પણ પધરાવ્યા છે, હમણાં ગણપતિજીના દિવસો ચાલે છે, એટલા માટે થઈને સરસ મજાની હમણાં આરતી અહીંયા થશે. અત્યારે ત્યાં આગળ શિવજીની આરતી થાય છે, અને હમણાં જ અહીંયા આગળ ગણપતિ દાદાની આરતી પણ થશે. અને ચાલો સરસ મજાનો દિવસ આજે તો ક્યાં જતો રહ્યો ને ખબર જ ન પડી. ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો તમે છેક સુધી વ્લોગ જોયો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કાલના નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.